બાકી ખર શું જાણે ખીર ને, જેના મલકે ઉકેરડે મન, હરિગુણ ગાવામાં વંશીલા, જગમાં હરિના જન. મનુષ્ય દેહ કરી જેને હરિગુરુ સંતના ગુણ નથી ગાયા એને તો મોટામાં મોટી ખોટ છે. કારણ કે ઈશ્વર ભજન કરવા માટે જ કુદરતે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. મુખ્ય ધ્યેય છે. હા, સંતોએ નિચોડ કાઢીને વાત કરેલી છે કે મનુષ્ય દેહ શું કામ આપ્યો? કે આ જે વિશ્વનું સર્જન કરનાર કોણ છે એનો અનુભવ કરવા માટેનો જ મનુષ્ય અવતાર છે. આઘી પાછી કરવા માટેનો નથી. થોડા પૈસા ભેળા થાય એટલે વ્યાજ વટાવનો ધંધો કરી લેવો એમ નથી. આમાં ખાટી જાય એવું નથી. અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર. આવું કોણ બોલ્યું? કાન હું હારું જતું જ નથી ને. હા, એમ મને એમ થાય કે દૂધમાં આપણું દૂધ દોણામાં જાય છે એવી આપણને ખબર પડવી જોઈએ. પછી મને નકરું આંખે વેકીને હું બોલ બોલ કરું ત્યાં જ સામું બોલવું શું ખોટું? અનુભવી આવ્યો છે અવતાર, આવું તોરલ જાડેજાને કહે છે. મહાન ખુરાસાની, જેનું નામ લીધું ના જાય એવા પુરુષને આવો ઠપકો દેવો કોઈ નાની હોની વાત છે? હે? અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર. જાવું હોય જો તારે ધણીને દરબાર, તો તારી બેડલી ઉતારશે ઈ ભવ પાર. આવણ જેસલ રાય પ્રેમ થકી મળીએ. જ્યાં જવું હોય ને તો ભાવથી જવું, પ્રેમથી જવું. કપાણે નહીં, ઓલે આયા હતા ને એટલે આપણે જવું પડે એમ નહીં. હા, પ્રેમ વસ્તુ કંઈક જુદી છે. પ્રેમની તુલના થાય એવી નથી. પ્રેમ છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે. ઈશ્વરને કોઈ ગોતતા હોય તો પેલા પ્રેમ શું એને સમજજો. હા, પ્રેમના બે પ્રકાર બતાવ્યા છે. એક હકીકી પ્રેમ અને એક મિજાજી પ્રેમ. આ જગતમાં બે પ્રકારના પ્રેમ. એમાં હકીકી પ્રેમ કેવો હોય કે કદાચ દેહ છૂટી જાય ને તો એ તાંતણો કોઈ દી તૂટે નહીં. અને મિજાજી પ્રેમ છે ને એ ઘડી બે ઘડી નો, પછી હું કોણ ને તું કોણ. આ જગત એમાં ફસાણું છે. મિજાજી પ્રેમ એ હદ નો છે અને હકીકી પ્રેમ અનહદ નો છે. તો ઈશ્વર ભજન કરવા માટે મનુષ્ય દેહ કુદરતે આપણને આપ્યો છે. એ પ્રેમને નક્કી કરવા માટે. प्रेम हरि का रूप है, हरि है प्रेम स्वरूप, दोनों को जेम यूं दिशो ज्यों सूरज और धूप. सूरज उग्यो એટલે થોડાક દી આપણે કેવું આમ ના ખબર પડી કે આ મારું બધું હાવ અંધારું ચમ. અને હવે ચોખ્ખો સૂર્ય નીકળ્યો એટલે એનું અજવાળું કેટલું અસાનું રહેશે. એમ તમારામાં જેથી પ્રેમ પ્રગટ થાય તેથી કોઈને એડવર્ટાઈઝ આપવાની જરૂર નથી. ભલામણા આ કોઈ જાહેરાત કરવાની વાત નથી. તમારામાં પ્રેમ પ્રગટ થાય એ પરમાત્માનું સ્વરૂપ છે. ખાસ આ મુદ્દો યાદ રાખ્યા જેવો છે. પ્રેમ પ્રગટ જબ હોત હે આનંદ અંગે ના માય. તમારા અંગમાં આનંદ ના માય. ઓહો, આટલા દિવસ થઈ ગયા મળવું, તો હવે ક્યારે આ વાત, ક્યારે મળવું? પણ જેના ખબર જ નથી ને એને મળવું શું ને હળવું શું કઈ ખબર જ નથી. પ્રેમ પ્રગટ જબ હોત હે આનંદ અંગે ના માય, નેમ ધર્મ નહીં પ્રેમમાં. જોજો,
આ જે શુદ્ધ પ્રેમ છે ને એમાં નિયમ ને ધર્મ ની એવી વાત કઈ આવતી નથી. વેલા ઉઠીને માળા કરી લેવી, એવા અપ્પા કરવાની, એકટાણા કરવાની આ વાત નથી. વાલો મારો પ્રેમ ને થયા રાજી. સબરીની પાસે શું હતું? વિદુરની પાસે શું હતું? દુર્યોધન કો મેવા ત્યાગ્યો અને વિદુરની ઘેર જઈને ખાધી ભાજી. 32 જાતના ભોજન તૈયાર હતા અને કૃષ્ણને કીધું કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો. કૃષ્ણ કે તારા ઘરનું પાણી નથી પીવું. જમવાની ક્યાં વાત કરે? કે કેમ? કે આ માર્ગ ને તારે ઘણા કિલોમીટર નું શેટું છે એટલે લે ને. તું સમ્રાટ હોય તો શું થઈ ગયું હે? અને વિદુર ને એટલી બધી પ્રેમ ભક્તિ હતી, પ્રેમ લક્ષણા ભક્તિ હતી. તો હામા પગલે જઈ અને વિદુરના ઘેર જઈને ભાજી ખાધી. બંટીનો રોટલો, તાંદળદાની ભાજી, એ રુચિ રુચિ ભોગ લગાઈ. ઓધવજી હાલો વિદુર ઘેર જાય. હે એમના કે હાલો વડાપ્રધાનના ઘરે જાય, મુખ્યમંત્રીના ઘરે જાય, ધારાસભ્યના ઘરે જાય. આમના ઘરે શું કામ? હે પ્રેમનું પ્રાગટ્ય થયું છે. અને જ્યારે જ્યારે પરમાત્માને મળવું હોય ત્યારે આ પૃથ્વી ઉપર આવે છે. પણ કોના ત્યાં આવે છે? કે વચનના જે વિવેકી નર નારી પાનબાય બ્રહ્માદિક લાગે પાય. એના ભગવાનને અવશ્ય આવવું પડે છે. આયો તો છે, એ આપણને ઓળખે છે પણ આપણે એને ઓળખતા નથી. આ ગુરુગમ લેવાની ટીમાં જરૂર છે. ઈશ્વર તો દરેકના ઘટમાં છે. ઘટ ઘટ મેં મેરા સાઈયા, ખાલી ઘટ દિશે નહીં કોઈ, પણ બલિહારી ઓ ઘટકી જાગટ. જ્યાં પ્રગટ્યો છે ને પ્રેમ, પ્રેમ પ્રગટ જબ હોત હે આનંદ અંગે ના માય. નેમ ધર્મ નહીં પ્રેમમાં તો કે ભેદ વેમ મટી જાય. આ બધું મને અડી ગયો, માતા ખસી ગઈ. તારી ભલી થાય તારી, ક્યારે તું ભાળી ગયો તો ખસી કેમ નહીં જઈ? હે તને ખબર જ નથી તારી ડગલી ખસી ગઈ છે. માતા નથી ખસી, તારી ડગલી ખસી ગઈ. આમાં તો ઉલટી એ ભેગી આવે. હા તમે જો આ સૂર્ય આટલું બધું અજવાળું ફેંકે, એનો આટલું બધું તાપમાન અજવાળું છે, તો હારી હારી જગ્યાએ હારું હારું અજવાળું આપતો હશે હે? કે આપણા આ બાજુ ભંગીવા છે ને એને અંધારું હાલો, નાનપા જે હારા હારા મોટા મોટા હારા માણસો રહેતા હોય ને એને સારું અજવાળું આપો, એવું છે હે? આ પૃથ્વીને એવું છે કે હારા હારા માણસો મારી ઉપર ચાલે લ્યો હે? ભલા માણા એને કઈ નથી. આ તો તમે ડખો ઉભો કર્યો છે, ગાળિયા તમે નાખ્યા છે. અને આ ભેદ વેમ આપણે મટાડવાનું છે, કોઈ બીજા નહીં મટાડવા આવે. આ દુનિયા ભૂલી પડી છે ને તમને ઠેકાણા લાવતી છે, વાતમાં માલ નથી ભલા માણા. હા આ તો જાગ્રત એવા પુરુષો હોય ને ત્યાં જાઓ, એવડા એ જાગ્રત કરે. ઓલા વર્ષોથી ઓલા કુંભકર્ણ ઘોડે ઊંઘ્યા છે એ તમને જગાડે હે? આ તો પૂતો જગાડ્યો અને દેશ દેખાડ્યો. તું કયા દેશનો છું એની વાત કરી ભલા માણા હે? સવારામ બાપા જેવા પુરુષોએ ચોખવટ કરી દીધી છે કે તું અગમ દેશનો વાસી છું હે? તું અગમ ઘરનો વાસી છું. હમ પરદેશી પંખી આયે મુસાફિર, રહીએ તમારી નગરીમાં જબલગ હે દાના પાણી. હમ પરદેશી પંખી મુસાફિર. કબીર સાહેબ જેવાએ કીધું કે હું આ દેશનો નથી, ઓહી દેશ કે જીવ અભાગી. આ દેશનો જે જીવ છે ને એ અભાગ્યો મોહ છે. ઘડીકમાં હોક થાય, ઘડીકમાં એને હરખ થાય. આ તો હરખ શોખ ની જેને ના આવે હેડકી, આઠે પર આનંદ એ નિત્ય રહે સત્સંગમાં. જો મહિને મહિને એક દી નહીં,
નિત્ય રહે સત્સંગમાં એ તોડે માયા કેરો ફંદ. તો પહેલી કડીમાં સતાર શાહ કહે છે કે ગુરુ કા ધ્યાન ધરો, બુરા કામો સે ડરો. ગુરુ કા ધ્યાન ધરો એટલે સદગુરુ જે નિશાન બતાવ્યું એમાં જેનું ધ્યાન પડ્યું ને એને આ સાર સમજાણો. જે સોહમ શબ્દ નિશાન ગુરુ ચરણે જાણી એ જાપ અજંપા જપતા એમાં મોક્ષ તણી બારી. આ પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો. નકર પુરાવો પાકો અનુભવ કરી અને આ વાત કરી છે. જીવતો જાગતો સંદેશો સદગુરુના ઘરનો છે. એમાં શ્રદ્ધા અને વિશ્વાસનો દોર બાંધી દે તો આપણું કામ થઈ જાય એવું છે. આધ્યાત્મિક માર્ગની અંદર આપણી પણ ગતિ થાય એવી છે. માન મોટાઈ મેલી દઈ નિર્મળ થયું છે મન. સદગુરુ ચરણે શીશ નમાવતા મળ્યું અખંડ હાચું ધન. હાચું ધન છે મારે, હાચું ધન છે આ ગુરુની કૃપા, ઈ તો મારે હાચું ધન છે. तो गुरु गोविंद एक दुग्धा को दूर फेंक, ज्ञान चक्षु से देख दोनों का ठिकाना. ज्ञान चक्षु थी जो तो ज्ञान चक्षु केवी कई रीते मळे तो गुरु गुरु जाप मुखे थी बोले, अमर द्वार ते सुनमा खोले. सवाराम बापाए गुरु महिमा ની અંદર આ વાત કરી છે કે ગુરુ મહિમા મધ્યાને બોલે તો જ્ઞાન ચક્ષુ અંતરના ખોલે. પણ આપણને ધ્યાન જ નથી. મય ધ્યાને હો, હા મધ્યાને એટલે બપોર છડે નહીં. આમાં જેનું ધ્યાન પડી ગયું એ સારની વાત કરું છું. એને જ્ઞાન ચક્ષુ ખુલ્યા અને જ્ઞાન ચક્ષુ ખુલે એ સદગુરુ ચરણના દ્રઢ વિશ્વાસુ છે. એને સદગુરુથી આ જગતમાં કાંઈ અધિક લાગતું જ નથી. સદગુરુ સમાન આ જગતમાં કોઈ વ્યક્તિ નથી, કોઈ દાતાર નથી. ગુરુ સમાન આ વિશ્વમાં કોઈ નહીં દાતાર. આ વિશ્વમાં કોઈ બંધુ કે મિત્ર નથી, કોઈ શક્તિ કે વ્યક્તિ નથી. એટલો ગુરુનો મહિમા ગાયો છે. અરે છેલ્લે વાત કરીને તો તમારું પ્રાગટ્ય ગુરુ સ્વરૂપમાંથી થયું છે અને તમારે હમાવાનું છે ગુરુ સ્વરૂપમાં. હમણે ના વાત કરી કે શબ્દ વિનાની સુરતા આંધળી, એ શબ્દ ક્યાંથી આવ્યો? એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. આમાંથી બધા વેદો પ્રગટ થયા, ઉપનિષદ, ધર્મ ગ્રંથ, પુરાણો, શાસ્ત્રો, આ બધું ગુરુના સ્વરૂપમાંથી જ પ્રગટ થયું છે. એક શબ્દ ગુરુદેવ કા. ગુરુનું સ્વરૂપ એ શબ્દ છે ને ગુરુનું સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે. સાકાર સ્વરૂપ એ પાંચ તત્વનો ખલકો આપણને મળ્યો એનું સાકાર સ્વરૂપ છે. આ મનાય કે આ તો અકળકળા છે. આટલી ને અટપટી વાત ગોઠવી છે. મનુષ્યમાં ભગવાન માનવો એ જ અકળ છે. બાકી સિંદૂર વાળો પાણો હોય ને તો બધા ટો કરીને ચાલતા. આખો સિંદૂર વાળો ભલામણા એનું કીધું કોઈ સાંભળતું નથી. જેને જેને કહું એ કહ્યું ના માને. મૂર્ખ જાણીને માણસ લાતું કેને કેવી આ દિલડાની વાતો. કોને વાત કરવી આવી? હે જેને કહો તો કે બુડા આવું જ નહીં હોતું હોય, તમે આવી વાતો કરો છો. હે નહીં તમારા ઘરમાં કોઈ પૂજાપો નહીં, કોઈ માળા નહીં, કોઈ ટીલું. હે આ હાબડ પોથા જેવા એમને રખડતા હોય પાછા કે ધરમ ધરમ. એમ તો કઈ હોતા છે, એમ તે કઈ થતા છે, ખબર જ નથી ભલામણા. આ તો બધી વાતમાંથી આપણને હળવા ફૂલ જેવા કરી દીધા. ભલામણા તારે કઈ લબાસો રાખવાની જરૂર નથી. ખાલી પ્રેમ, સાચો ભાવ તો વાલો મારો પ્રેમ ને થયા રાજી. એનાથી વશ છે. હા કઈ ના આવડે ને હું તો કહું છું 5 રૂપિયા ના મેલો ને તો હાલ છે, પણ પ્રેમથી આવો, ભાવથી આવો. હા અને ભાવ હશે તો જ આગળ
પોક છે. તમે આ 500 ની નોટ મેલો ને 1000 ની નોટ મેલો એ આગળ બહુ નહીં હાલે. કઈ ના મેલો, ભાવ રાખીને આવો. ભાવે ભેટે ભૂદરો કભાવે સરે નહીં કામ, ભાવ વિના ભક્તિ કરે ને કોઈ દી રીઝે નહીં રામ. બધું હોય પણ તમારા ભાવ ના હોય તો લ્યો, હે વેલકમ લખ્યું હોય પણ જાવ તમે ડોળા કાઢતા હોય. આહા આપણને ભૂઈ નાખ, ભૂઈ નાખ. હા, મા બાપ ના આશીર્વાદ લખ્યું હોય તો મા બાપ ક્યાં કે ગયડા ઘરમાં લે, ગયડા ઘરમાં મેલ્યો મા બાપ ના આશીર્વાદ શું કામ લઈ ગયા? આ દશા છે, હાસુ સમજાતું નથી અને પછી ઓલામની ભૂલ કાઢે. એમ નથી બાપ. તો ગુરુ ગોવિંદ એક દુગ્ધા કો દૂર ફેંક. ગુરુ અને ગોવિંદ બે એક છે. દુગ્ધા કો દૂર ફેંક, તું જ્ઞાન ચક્ષુ से देख. જ્યારે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને જ્ઞાન ચક્ષુ આપ્યા એટલે વિરાટ સ્વરૂપને દર્શન કરી અને દોરી હાથમાં આપી દીધી. લ્યો પ્રભુ, તમે જે બાજુ રથ હાકો એ બરાબર જ હોય. એમાં સ્વરૂપ જોઈ ગયા. એમ ગુરુના સ્વરૂપની અંદર જ્યાં સુધી આપણે ભગવાન ભાવ નહીં કરીએ, ઈશ્વર ભાવ નહીં કરીએ, પરમાત્મા ભાવ નહીં કરીએ, ત્યાં સુધી બધું કરેલું ભોગટ છે. ગુરુ કો કામી ક્રોધી દેખે, તાપુ કર્તવ્ય જાય અલેખે. ભલે તમે ગમે એટલું કરતા, તો ગુરુ કર્યા છતાંય જો આવું બનતું હોય તો ઓલા નુગરા માળા ફેરવે, નુગરા દેવે દાન. ગુરુ વિના દાન સો નિષ્ફળ જાવે. તમે પૂછી લ્યો વેદ પુરાણ, આ નુગરા નહીં સડે નિર્વાણ. આત્માને નિર્વાણ જવું છે પણ ગુરુ વગર કઈ બને એવું નથી. तो गुरु गोविंद एक दुग्धा को दूर फेंक, ज्ञान चक्षु से देख दोनों का ठिकाना. तो नाम से बनत काम, ध्यान से मिलत राम. बसे वो तो ठामो ठाम, चरण में चितलाना. नाम से बनत काम. सदगुरुए जे नाम ओळखाव्યું એ સતનામ છે, નિજ નામ છે. એ નામ સ્મરણ થી અસંખ્ય ને અપાર તરી ગયા છે. નામ સ્મરણ વિના કોઈનો ઉદ્ધાર થયો નથી. આરાધીને ઉગારવા, વિશ્વાસુને તારવા. ये नाम शब्द नाम राजा, मुख से कहूं तो कोई ना माने, ऐसा नाम का साजा, संतो नाम शब्द नाम राजा. सोई नाम देव देवी भजे, भजे 10 अवतार. वेद पुराण जनो महिमा गावे, सर्व ग्रंथ नो सार. ये अनादि नाम पारसमणि से. हाँ, ये निर्भय नाम गुरु नु जो जीव जो स्मरण करे, धरे नित्य ध्यान प्रेमे, तो भवसागर सहजे तरे. તમારે બળ કરવું નહીં પડે. આમાં તો કંઈક બળ કરીને તૂટી ગયા. હા, ઊભા પગે રહ્યા, માથા માથે રહ્યા, નથી મેળ પડ્યો, તૂટી ગઈ. તો આ પ્રેમનો તાતણો હાથવાનો તો એ તોડીને તું આ રઘુ તોડવા ક્યાં ઊંધા માથે રહ્યો? ये करवानी जरूर ना. सहज बात में सब सुख पावे, सहज बात है साची. તમે આ બધાય મહાપુરુષો હજુ કાલ હવાર થયા, ઉગારામ દાદા, સવારામ બાપા, એ ક્યાં જંગલમાં જતા રહ્યા ભાઈ? ઘરે જ રહીને ભક્તિ કરી, સંસારમાં રહીને જ ભક્તિ થાય એવું બાપ. તા પણ વનમાં જતા રહ્યા, બાવળિયા થડિયા હેઠળ હજુ આશારામ ચાની ભૂકી લઈને ના આયા. પણ એના કરતા ઘરે શું ખોટા હતા? ત્યાં બધી બિચારા ઘરના સેવા કરે છે. હવે અહીંયા આગળ ના મેળાયો, ત્યાં બીજા ચેલા ચેલી કરીને મોટું કમંડળ ભેળું કર્યું. એમ કરવાની કઈ જરૂર નથી. ઘરે જ ભક્તિ થાય. એટલે એ નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. એ નામે પાતક છૂટી જાય અને નામે નાસી જાય રોગ. એ નામમાં જેનું ધ્યાન પડ્યું એના સાર સમજાણો, એને ભવ ભવનો રોગ મટી ગયો. ये राम नाम की औषधि पण खरा खंत से कोई खाए तो अंग पीड़ा व्यापे नहीं, महारोग मटी जाए. आ तमे आए कण 50 રૂપિયા 100 રૂપિયા 200 ની નોટ મેલता હોય तो अमारे 2 કલાક एनी આગળ બેહવું પડે, નકા અમારો ખોડો કાઢી નાખે. આ કૂતરાના માથે વાળ નથી રહેતા. અને આ પચે નથી પચાયું હો.
હા, આના માટે ભજન કરવું હોય તો આ વસ્તુને અડાય ને કે અડાય નહીં. આ તો પ્રભુ કી માયા જાનો, માતા જૈસી માયા માનો. આ પૈસા આપણે ગુંજામ ઘાલીને પછી બે કોસલી પીયા કોણ ભાળે છે? ઓલ્યો ભાળે છે બધું. હા, એ તો 14 બ્રહ્માંડ ની ખબર લે છે બેઠો બેઠો. એને કેમ આ ઘટમાં શું થાય નહીં ખબર હોય હે? પણ જેને એને સોંપી દીધું ને, ધંધો કરો પણ ધણીના નામે, ધણીને મોર રાખજો તો ખોટ નહીં આવે. બાકી તો આપણે કૂતરું આમ જેમ ગાડા હેઠા હાલી જતો તો હું બધું હલવું. અરે તું કશું ના હાલવી, સારું કામ છે ભલામણ ના હાલે હો. આમાં કઈક થાકી ગયા. એટલે નામ છે, નામમાં જેનું ધ્યાન પડી ગયું એને ભવરોગ મટ્યો. ભવરોગ મટાડવાની ઔષધિ આ સતનામ છે. અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. तुलसी तिलक न छोड़िए निश्चल जपिए नाम, मनुष्य मजूरी देत है तुझे क्यों रखेगो राम। तिलक हमारा तंत बोलिए राम ने नाम बे हाचा, विष्णु हमारी जात बोलिए कट्या कर्म का फांसा। तिलक ब्रह्मा तिलक विष्णु तिलक हरि आनंद, एक तिलक के कारणे तुलसी कोटि छूट्या कर्म। सतनाम रूपी तिलक हमारा तत्व रूपी आत्मा से, ये राम ना नाम बे हाचा से। ये सतनाम थकी हमारी जात सत्व गुण प्रधान विष्णु से। ये सतनाम थकी ब्रह्मा विष्णु ने महेश आ जगत नी उत्पत्ति स्थिति लय करी सके। ये सतनाम नो महिमा जने जाण्यो ये कोटि कर्म थी मुक्त बन्यो। कबीर साहेब के राम नाम तब जाण्यो जेने आत्म तत्व पिछाण्यो। संतो राम नाम तब जाण्यो। आ नाम जेने जाण्यो इने कई करवानी जरूर नहीं, क्रिया करावा कछु भी नाही। सहज में पीयू को पाया मोहे आनंद अद्भुत आया। तो वचन जाण्यो ने सर्व जाण्यो, इने करवू पड़े नहीं काई। गंगा सती एम ज बोल्या के एने नड़े नहीं माया केरी साय। सवाराम बापा के नथी योग सिद्धि नी जरूरी, मैं तो नाम साहेब का नूरी। नाम में जेनु ध्यान पड़ी जुए जो न केवा वर्णन केवा वखाण करे, केवी उपमा आपे छे, केवो महिमा गाय। जप तप तीरथ जोग साधना सब नाम आधारा। गुरु गम लई गोती लेजो वेद पुराण पुकारा, रटी ले मन राम राम रणुकारा। तो राम थी नाम नोखा नथी अने नाम थी राम नोखा नथी। आ खास मुद्दो याद करवा जेवो छे, नक्की करवा जेवो छे। तो प्रभु की माया जानो माता जैसी माया मानो, मता मती नहीं तानो प्रेम से मनाना। प्रभु की माया जानो जे हजारों वर्ष सुधी जप तप करवा छता जे माया छूटे एवी नथी। ये संत कृपा थी छूटे माया, काया निर्मल थाय जो ने श्वासे श्वासे स्मरण करता, पांचे पातक जाय जो ने। पण श्वासे श्वासे करता होय तो ओली माला तो पही 108 ની ઝડપ મેલી દીધી, ये माला ની વાત નથી। आ माला निज श्वास की फेरेगा कोई दास, ये 84 भटके नहीं नो चोखो हिसाब प्योर। पण आ આપણે કરવાની આપણને ક્યાં નવરાશ છે, આખી પાછી કરવાની નવરાશ છે। ઓલામનું લાંબુ નહીં હાલે, તારું નહીં હાલે। आने नक्की कर भलामणा श्वास की करी ले सुमरणी, जपी ले अजंपा जाप, ये परम तत्व को ध्यान धर। तो सोहम ये तमे सो। आउ नरसिंह मेहताए कीधुं, हूँ एकलो नथी कहेतो। निरखने गगन में कोण घूमी रह्यो, तेज हूँ एटले शुं? सो हम सो, सोहम हंसो हंसो सोहम, एम बार बार उल्टा। पूरा गुरु मळे तो आनो भेद बतावे, इमा निश्चय मन ठेरा। आ निरंजन माला घट में फिरे दिन रात। आ माला में जेनु ध्यान पड्યું ने इने भवरोग मट्यो छे। हाँ, ये नाम इनी अंदर अहोनिश गाजी रह्યું છે એની વાત છે। એટલે એ નામથી આ વિશ્વમાં કોઈ મોટું નથી। આનાથી
સદગુરુએ જે સહી કરીને આપી ને એ નામની વાત કરું છું, બાકી સહસ્ત્ર નામ સાહેબજીના સહસ્ત્ર નામ ઉપર સહી. પણ જે નામમાં ગુરુ ગોવિંદ વસે, જે નામમાં ઉગારામ દાદા હતા, એ જ નામમાં ભોજા બાપા હતા. જે નામમાં ભોજા બાપા હતા, એ જ નામમાં તમે છો. આ આજકાલની વેલ નથી હો. આ અનાદિકાળથી આજ અનાદિ નામ પારસમણી આ વેલ હાલી આવે છે. કોઈ આના માલમી બની જાઓ. આ સતની વેલડીએ આવા રૂડા દત્ત ફળ લાગ્યા. તમે હું બધાય એના ફળ જ છીએ. હા, બાકી આ તો હજુ ફૂલ આયા મળતો એ વેલથી તોડવાની તૈયારી કરી હોય. હા હા હા, તોડીશ નહીં રે ફૂલડા. ગુલાબબેન સંગાતા એ વાડીના ભમરા. આ ભમરો બીજો નહીં, ઓલો કાળો આવે એ નહીં. આ ભમરો આ આની આ સુગંધ લઈને ફરી રહ્યો છે એ બગીચાની, એ ભમરાની વાત છે. હા, એટલે માયા હે હદ માહી, પ્રભુ બે હદ માહી, રંગ રૂપ ગુણ નાહી. પ્રભુની માયા એ હદમાં છે. આંખથી જે દેખાય ને એ બધી માયા છે. ચર્મ ચક્ષુથી જે દેખાય એ માયા છે. રંગ રૂપ ગુણ એ માયા છે. અને ઈશ્વર બે હદમાં છે. માયા હદમાં છે, ઈશ્વર બે હદમાં છે. પણ એની ઓળખાણ કરાવનાર સદગુરુ અનહદમાં છે. માયા હે હદમાં હી, પ્રભુ બે હદમાં હી, રંગ રૂપ ગુણ નાહી, એસા હે ઠિકાના. ગુરુનો કાયમ માટેનો મુકામ ત્યાં છે. ત્યાં પહોંચવું પડશે. રંગ રૂપ ગુણ નાહી. ચોથું પદ અવિનાશ. અવિનાશ નો જે ભેદ જાણે એને કેવો હરિનો દાસ. બાકી નકરી આવી માળાયું ફરે દાસ થઈ જવાતું નથી. આવરી દાસ થવાય. દાસનો દાસ કહે છે પોકારી, સુનો અદ્વૈત. અદ્વૈત આ શબ્દની પાછળ કેટલું રહસ્ય પડ્યું છે. દૈતમાં તો જગત રખડે છે. નથી કહેતા મોટો દૈત જેવો, ભૂત જેવો. એમ દૈત જેવો એટલે એ ભૂત જ છે. પાંચ તત્વનો ખલકો એ ભૂત જ છે. હું દેશ એવું માન્યું એ ભૂત જ છે. કોઈને પૂછવાનું નથી, કોઈ જોહત્રીને કોઈને પૂછવાનું નથી. પાંચ તત્વનો ખલકો એ દૈત ભાવ છે. પણ સવારામ બાપા આત્મ ભાવે બોલ્યા છે અદ્વૈત. સુનો અદ્વૈત અરજ હમારી. નથી આ વાણી આપા પંથી ઉચારી, કહો મને સાધક કે સંસારી. પણ કોઈ મળ્યા પુરુષ પર ઉપકારી. આવા સદગુરુ મોટામાં મોટો ઉપકાર કરે છે. સંત બડે પરમારથી. શીતલ વાકો અંગ. એનામાં શીતળતા એટલી બધી છે ને, પણ એને આપણે અડવાય તૈયાર નથી. હા, એને અડી જવાય એ તો મીરા અડી જઈ નું કામ થઈ ગયું. ભલા માણા લોઢામાંથી હોનું થઈ ગયું. હવે વર્ષો સુધી એ તમે લોઢું કદાચ બહાર પડ્યું હોય તો કટાય, પણ હોનું જે લોઢામાંથી બની ગયું એને 100 વર્ષ તમે દાટી રાખો ને તો એને કોઈ દી કાટ સડશે નહીં. એમ આ સંતો છે ને એ બધા ઓળે હોળ ઓલું હોનું છે. હા, કારણ કે પારસમણીનો સ્પર્શ કર્યો છે એને. અનાદિ નામ પારસમણી. એ પારસમણી સદગુરુની પાસેથી લઈ અને પછી એ લોઢાય કંચન બની ગયા. આ જેસલ બારવટીયો હાવ લોઢું કાટ ખાઈ ગયેલો. વાલીઓ લૂંટારો કોઈ રીતે હારાવાટ નહીં લ્યો. હવે એવા એ પીર થઈ જાય તો તમે ને મેં બધા એટલા કઈ કર્મ જોયા નથી. કર્યા તો નથી પણ જોયા નથી. ઓલા તો વાણીમાં કીધું ને વર્ષોથી આપણે ગાય છીએ કે જેટલા માથાના વાળ સતી રાણી એટલા વક્રમ કર્યા. તો આપણે જોયા એટલા? તો આપણે શું વાર લાગે કે વાર આય લાગશે
ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીઝે કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો આ મનુષ્યને કેટલી વાર. આના એ દેહ કરીને ભોજા બાપા પીર થયા. જેમ જોધલ પીર થયા, જેસલ પીર થયા, રામા પીર થયા, એમ પુંજલ પીર થયા, એમ ભોજા બાપા આના દેહ કરી અને પીર થયા. કે પીરની વ્યાખ્યા શું હશે? કે બીજાની જે પીડ જાણે એને પીર કહેવાય. હો હા, પીર એટલે કઈ આમાં કઈ બીજું કઈ ફૂટવાની વાત નથી. બીજાની પીડાને જે સમજે કે પરોપકાર કરે તોય મન અભિમાન ના આણે. બાપાને જો ને તો આમ બજારમાં હાલ્યા આવતા હોય ને તો કોઈ એમ ના કે આ સંત છે ઉગારામ ને મળેલા. એટલું સાદું જીવન, અને જેનું સાદું જીવન હોય ને એને સાધુ કહેવાય. હા, જેનું જીવન સાદું ઈ નામ સાધુ. બાકી બરમચી વાળા લુગડા ગમે એટલા પહેરી શમશાનમાં જઈને રાખોડી સોળી આવી એમ કઈ બનાતું નથી. બાપા કહેતા તો જેનું જીવન સાદું, અને જેને આ સાચ જાણે ને એને સાધુ કહેવાય. આ નુરત સુરત ની સાચ છે. આ નુરત સુરત ની સાધના કોઈ પ્રેમી જન હોય એ પાવે, અંધારું મટી જાય આંખનું તો એને નૂર નજરમાં આવે. ભલા માણસ શું કામ ના આવે? ઓલ્યા બધા નો આવે છે ને આ ના આવે? અહીં બેઠા બેઠા ઠેઠ વિદેશમાં ક્રિકેટ રમાતી હોય ને ટીવીમાં તમે ભાળો છો તો આની મય આટલી આ કળ ખોલવા હાટું થઈને તો તમને ચાવી આપી છે. ગુરુકમ કેરી કૂંચી કરી લે તો કટે મોહ કા તાળા. ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. તમે કોણ છો એની તમને ભાન થઈ જાય. અને એની ભાન કરવા હાટું થઈને તો આપણે સદગુરુના ચરણમાં ગયા હતા. જો એની એ દશા હોય તો પછી આપણે કઈ કર્યું નથી. ચોખ્ખી વાત છે. હે, અમૃત મળ્યું પણ અમર થયો નહીં. પીવાની જુક્તિ ના જાણી. કાં તો ઘટમાં ઉતર્યું ને કાં પીવામાં આવ્યું. મળ્યું ધન તો એ મોજ ના માણી. કૌ કરમ ની કહાણી. કાં તો ભાગ બીજાનું ભળ્યું અને કાં તો ખોટી. મારા કરતા તમને વધારે યાદ છે. હા, મારે વિચારી વિચારીને બોલ્યા જેવું તો ખરું. હા, અને ઘણા કે અમારા ગામના કે આમને ટેવ પડી ગઈ. આજીવન ટેવ પાડવી જ પડે. બાપ નકમ ભરી જઈ ચાંસરા તાણી તાણી તૂટી જઈ કો હાકી હાકીને મરી જઈ તો મેળ પડે એવો ને. હા, ટેવ પાડી જ દેવી પડશે. હા, એટલે માયા હે હદ માહી, પ્રભુ બે હદ માહી, રંગ રૂપ ગુણ નાહી, ऐसा है ठिकाना. तो प्रभु की माया जाल फंसे उनके बुरे हाल. પ્રભુની માયાજાળ એવી છે, ઘાટે ઘાટે નવા નવા રંગરૂપ વેશ ધારણ કરી અને મોહ પાસના ફાસલામાં ફસાવે છે. પછી જેમ ભિખારીનો વાંદરો ભિખારીની પાછળ માગતો હાલે છે એમ સંસારના ચક્રમાં જીવ કર્મ કરતો જાય, ભોગવતો જાય, કર્મ કરતો જાય અને ભોગવતો જાય. ઓલો ચમ કૂવામાંથી ભરી અને બહાર ઠલવાય, વળી પાછો મય કૂવામાં જાય, વળી પાછો બહાર ઠલવાય. આની આ દશા જીવની છે. કર્મ કરતો જાય અને ભોગવતો જાય, કર્મ કરતો જાય અને ભોગવતો જાય. પણ સાચા સદગુરુ મળે ને તો આમાંથી તરત છોડાવે છો. હા, સદગુરુ છે સાચા. સદગુરુ જેના હાચા એ તો મુખથી કોઈ દી જૂઠું ના ભણે. આવી હાચી જેની વાચા એ તો સૌને સરખા ગણે. હા, બાપાની પાસે જઈને તો ગરીબ માણા હોય તો એટલું, અને સુખી માણા હોય ને તો એટલું. અને અત્યારે 4-5 વેટિયું ભાળી ગયા. આવાજો એને ઉપદેશ આપવાનો જ છે. ઘણા તો વળી કે બાપુ ઓલાનો ઉપદેશ લેવાનો, કે ઘરમાં સારું છે ને તો જ ઉપદેશ આપે એમ. એટલે ભલામણા તમે જો આવું કરશો તો આવડામની શું ગતિ થશે? હે, પ્રભુ કી માયા જાલ ફસે ઉનકે બુરે હાલ, સિર પે ભમજકાલ ફંદે મેને આના. હે, હારા હારા માણસો આપણને થાય કે આ મૂડી ભીડી કરવા હાટું થઈને આમાં જીવન શું કામ ગુજારતા હોય. હે, અને આ બધું હારે આવવાનું છે. આપણે ભાડ્યા કોઈને આમ આટલી ગાંઠડી બાંધીને લઈને જતા. હે, તો દાસ સતાર સાય ગુરુ અલગ ગોસાઈ, હદ બે હદ માઈ જાનત है कोई जाना, हरि गुण गाना हरि गुण गाना. दास सतार कैसे कि सदगुरु
અક્ષરાતીત છે, શબ્દાતીત છે, અવાચ્ય પદ છે, પોતે અગાધ આશ્ચર્યના માલિક છે. સર્વોપરી સદગુરુ ગોસાઈ ઘટોઘટમાં રહ્યા છતાં નહીં નાત વર્ણ કુળ કે જાત, સદા સદગુરુ અજાતિ દાતા. આવા વિશ્વમાં કોઈ દાતાર આપણે સુધી અત્યાર સુધી આપણે ભાળ્યા નથી કે આવી દાતારી કોઈ આપણી ઉપર કરી કે વાતમાં માલ નથી. હમણાં બાપાએ ભજન ગાયું શૈલેષ બાપુએ કે અન્નદાન દેવે ભલે ભૂમિદાન દેવે, ભલે કંચનના મહેલ લૂંટાવે, કાશીએ જઈને ભલે કાયાના કન્યાના દાન દેવે, પણ સદગુરુના તોલે ના આવે. કે શું એવું છે ના આવે કે સદગુરુ એક પળની અંદર તમને અભય દાન આપી દે. તમે કાળના પંજામાંથી મુક્ત થઈ જાઓ. હા, કાળ કલેશ કાયાથી ત્યાગે તો એને અનહદ ડંકા સૂનમાં વાગે. ભલામણા જ્યાં કઈ નથી ત્યાંથી આ બધું પ્રગટ કરી દીધું. જો મહાપુરુષો જ્યાં વાસ કરે ને ત્યાં શિયાળિયા નાઈટ હોલ્ટ ના કરતા હોય, ત્યાં ધામ બની ગયા. ભલામણા આ પ્રતાપ તો જુઓ તમે. એટલે ધીરે ધીરે સમજાય છે. દાસ સતાર શાય ગુરુ અલગ ગોસાય, હદ બે હદ માય જાનત હે કોઈ જાના. તો હદમાં વસે જીવડા, હરી વસે હદ પાર. હદમાં હરી ભાળીએ તો સુખી રહે સંસાર. હદમાં હરી કબ ભાળીએ જબ મિલે સચ્ચો સાય. પ્રેમ દોર લાગી રહે તો બાકી ન રહે કાંઈ. તો હદમાં આ દેહ છે અને બે હદમાં આપણું મન છે અને અનહદમાં શબ્દ બ્રહ્મ છે. એ આદિ મધ્ય અને અંતે અનંત બ્રહ્માંડ ને એ ધારણ કરેલું કરીને રહેલું એ તત્વ છે. હા, એ આજકાલનું નથી, એ અનહદના વાસી છે. એટલે हिंदू का गुरु देव है, मुसलमान का गुरु पीर. 7 दीप 9 खंड में एक सोहम सत्य कबीर. तो हद चले सो मानवी, बेहद चले सो साथ. हद बेहद आगे चले उनका मत आघात. हद चले सो वलिया, बेहद चले सो पीर. हद दो हद दोनों चले उनका नाम फकीर. तो हद में सांसारिक सुख आई जाए અને બે હદમાં ત્યાગી પણ આવી જાય. અને અનહદ એ આત્મલક્ષી છે, એ શહેનશાહનો પણ શહેનશાહ છે. અને ત્રીજી દ્રષ્ટિએ કહું તો ઓમ છે ને, ઓમ એ હદ છે અને સોહમ બેહદ છે અને ઓહંગ એ અનહદ છે. એટલે આ બધા નથી કહેતા કે ભાઈ આમાં શું આ ગાયું, માયા હે હદમાં હે પ્રભુ બે હદમાં હે. આ દાસ સતાર બોલ્યા છે. હવે સતાર સાહેબ જયારે બોલ્યા છે ત્યારે આપણને અત્યારે સમજાવવું જોઈએ ને કે આ શું કીધું હે. એના માટે ગુરુ વચનની જરૂર છે. હા, સર્વ પદાર્થ સર્વ શબ્દોનો અર્થ જથાર્થ એ વચન છે. બધા શબ્દોનું મૂળ વચન છે. એટલે વચનને જાણ્યું એને સર્વ જાણ્યું. એને કરવું પડે નહીં કાંઈ, એને કઈ અઘામું લાગતું નથી. પણ આપણે અવળવાણી વાંય જ પડ્યા છીએ. આનું શું થાય, આનું શું થાય, આનું શું થાય. લે જીવતા પરણાઈ બાવે મુવા ઘેરાણી, એનો અર્થ કરી દો તો ગુરુ કરવી લે હાલ. પણ આ જાણીને તારે શું કામ છે ભલામણા? કારણ કે તોરણના મા બાપનું નામ કહી દો લ્યો તો ગુરુ કરી. પણ તારે ક્યાં શરીમતમાં તેડાવાના? ભલામણા જે જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ, એ અધૂરિયાને ના કહેવાય. આ કુપત્રસનો ખેલ છે અટપટો. આ આંટી મિલે તો સમજાય તને દેહપણાની મોટી આંટી. ભલામણા તો હદમાં સાંસારિક સુખ છે અને બે હદમાં ત્યાગીપણું છે. અને અનહદ એ આત્મલક્ષી, એ શહેનશાહનો પણ શહેનશાહ છે. તો હદ નામ મનુષ્ય, બે હદ નામ ઈશ્વર અને અનહદ નામ સદગુરુ. જો આ જાણજો, અમુક વસ્તુ જાણેલી કોક દાડો કામ આવશે. હા, નક્કી આવા બધું હાબડ ભોથું જ છે, બરોબર જ છે, જવા દો. હા, પેલા આપણે તેલ લેવા જતા હતા ને, તપેલી લઈને દુકાને,
અમારા ગામમાં એ મણિયા ભેંડા ઠક્કર હતા. તેમના અહીંયા આપણે તેલ લેવા જઈએ ને તો એ તપેલીનો તરત ધડો કરે ને પછી આપણને તેલ જો ખ્યાલ નકા ઓછું ના આવે એમ પેલા મનનો ધડો બાંધજો પછી ઉપદેશ લેજો. ઘણા ધડો બાંધવાના ઉપદેશ લેવા આયા ને તો એક બે પોનેમ આયા ને એક બે ત્રીજ આયા ને પછી બંધ. બાપુ અમારે ટાઈમ નથી, અમારે રાવણ જ જવાનો હતું. તને આમાં ટાઈમ ના મળે બાપ. હે દાસ અવતાર સાહેબ ગુરુ અલગ ગોસાય. જેને ગુરુનો મહિમા સમજાણો એનું કાર્ય સિદ્ધ થઈ ગયું. જુઓ, ગુરુ મહિમા જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બધી વાત આપણને અધૂરી લાગશે. આ તો ગુરુ મળે કોઈ પૂરા તો નિષ્દિન વર્ષે નૂરમાં નૂરા. હા, નિષ્દિન વર્ષે એમાં કોઈ દી અધૂરું રહે નહીં. બોલો સદગુરુ દેવ કી